परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમૌષણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, હું પરમાત્મા છો એમ નક્કી કર, હું પડો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયાના વ્યવહારનું નક્કી થશે. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુમધારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. બે ભાગ. સમ્યક દર્શનનો ભાગ જેટલે અંશ કહે છે આગળ ભગવાનને પૂર્ણ સમ્યક દર્શન થઈ ગયું છે. પૂર્ણનો અર્થ ત્યાં તો સમ્યક દર્શન છે જ, પણ જેનો અંશ એનો અર્થ એવો નથી કે સમ્યક દર્શનનો એક અંશ પ્રત્યો છે અને બીજો નથી, એમ નહીં. રાગ અંશની અપેક્ષા એ સમ્યક દર્શનનો અંશ ભાગ બીજો જુદો છે એમ. સમજાણું કાંઈ? જેના અંશે જેટલા અંશે સમ્યક દર્શન આત્મા શુદ્ધ ચૈતન વસ્તુ એને આશ્રય જે અંતર પ્રતીક સમ્યક દર્શન થયું છે એ ભાગથી તો બંધન બિલકુલ નથી. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન બંધનનું કારણ નથી. જેથી જેટલા અંશે રાગ ભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. જેટલો ભાગ અંદર રાગ રહે છે, પરાશ્રી વિકાર ભાવ રહે છે, તે બંધનનું કારણ છે. આ બે નિયમો અનાદિ અનંત સિદ્ધાંત. સમજાય છે કાંઈ? એમાં કોઈ ઘાલમેલ કરે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ મોક્ષનું પણ કારણ અને બંધનું પણ કારણ એમ બે છે નહીં. અને રાગ થાય શુભાધી એ કંઈક બંધનું પણ કારણ ને કંઈક સંબર નિદ્રાનું કારણ એમ છે નહીં. નહીં બહુ હાલે છે અત્યારે તો બહારમાં. દેવલાલજી અનેકાંત નો અર્થ જ આ જે સમ્યક દર્શન છે તે બંધનું કારણ નથી, બંધનું કારણ નથી, અબંધનું કારણ છે, મોક્ષનું કારણ છે. અસ્થિ નાસ્તિથી લઈ તો સમ્યક દર્શન છે તે મોક્ષનું કારણ અબંધ પરિણામ પોતે છે. અબંધનું કારણ છે, બંધનું કારણ નથી. એને કાંત એકની એક વાતમાં નિકાંત હોય ને એની એ વાતમાં બે વાતનું લાગુ પડે તો નિકાંત કહેવાય ને. હું સમજાવું કાંઈ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન અનાકુળ આનંદની જ્ઞાનની મૂર્તિ એવો જેણે સ્વદ્રવ્યનો આશ્રય કરી અને જે સમ્યક દર્શન પ્રગટ કર્યું છે તે સમ્યક દર્શન બિલકુલ બંધનું કારણ નથી ને મોક્ષનું કારણ છે. હે બિલકુલ નહીં બાંધે. આગળ આવશે હમણાં. રાગ શુભ ઉપયોગનો અપરાધ કેમ કે છે
તીર્થંકર પ્રકૃતિના હાર શરીર શુભ ઉપયોગનો અપરાધ છે. અપરાધ કેલ્શિયમ આવશે. તીર્થંકર જાણો કેટલામાં આવ્યું? 20માં જો શરતમાં નથી પણ 20માં છે. જો 20 શું ઉપયોગ હોય એમ અપરાધ રત્નત્રયની હેતુ નિર્વાણ છે ભવતી ન નશ્ય આશ્રવતી હેતુ પરિણામ શુભ ઉપયોગ હોય એમ અપરાધ. જે પુણ્ય આવે છે એ શુભ ઉપયોગનો અપરાધ છે. એ તીર્થંકર આવે છે બધું પહેલું આવી જાય. તીર્થંકર પ્રતિ શું છે વળી એ પહેલા આવે છે 218માં યાદથી 218માં આવે છે. તીર્થંકર આહારાય બંધકો ભવતો યોગ કસાયને કારણે બંધ થાય છે. બહુ સરસ આ દાખલાઓ પાછળ નહીં બધી છે. જે અંશે અંદરમાં રાગ ભાવ હોય ભલે શુભ હો પણ એ અંશે એ ભાગથી તો બંધન જ છે. શુભ ઉપયોગ બંધનનું જ કારણ છે. શુભ ઉપયોગ સંબર નિદ્રાનું કિંચિત પણ કારણ નથી. અને સમ્યક દર્શન મુક્તિનો જ ઉપાય છે. બંધ જ પરિણામ છે. બિલકુલ બંધનું કારણ નથી. સમજાય છે કાંઈ? આવા એટલાની વ્યાખ્યા કરે છે. જીવના 3 ભેદ છે: બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. આ 3માં બહિરાત્મા તો મિથ્યાદ્રષ્ટિ છે. બહિર નામ જે આત્મ સ્વભાવમાં નથી એવા પુણ્ય પાપને અને શરીર કર્મને પોતાના માને છે તે બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ છે. સમજાય છે કાંઈ? જે જ્ઞાયક તત્વ છે, શુદ્ધ તત્વ છે, પરમ સ્વરૂપ તત્વ આત્મા છે એમાં પુણ્ય પાપના ભાવ નથી, કર્મ શરીર નથી, પર વસ્તુ નથી. પર નથી એને પર મારામાં છે, પુણ્ય પરિણામ પાપાથી મારામાં છે એમ માનતા તે બહિરાત્મા છે. કેમ આત્મામાં જે નથી તે બાહ્ય વસ્તુને આત્મામાં માનવી એનું નામ બહિરાત્મા છે. બરાબર હે? બહિરાત્મા એટલે શું? આત્મા જે વસ્તુ છે એમાં જે નથી એવું જે બહિર્પણું, પુણ્ય ને પાપ, દયા, દાન, રાગ, દ્વેષ, શરીર, માની, કર્મ, એ 14મી ગાથામાં આવી નથી. બધી ચીજો એક આત્મા જ્ઞાયક મૂર્તિ શુદ્ધ ચૈતન્ય સિવાય જેટલો પુણ્ય પાપનો વિકલ્પ, તીર્થંગોત્રનો ભાવ, પણ એ તો સંકિતિનો હોય, શક્તિ પોતી માને નહીં. પણ એ પહેલા કોઈ પણ શુભ અશુભ ભાવ, કર્મ, શરીર આદિ એ આત્મામાં નથી. આત્મામાં તો જ્ઞાન, દર્શન, આનંદ છે. એમાં એ નથી એમાં માનવું એનું નામ બહિરાત્મા છે. બરાબર છે? ક્યાં છે? અત્યારે નથી. તત્વ કોને કેવું? શરીર, વાણી, કર્મ એ અજીવ તત્વ છે. પુણ્ય પાપ એ આશ્રવ તત્વ છે. આત્મા એ જ્ઞાયક તત્વ છે. અત્યારે એમ છે. સમજાણું કાંઈ? એ 14મી ગાથામાં આવ્યું નથી પરમાત્મામાં. બધા પંડિતોને કઈ વચમાં જો 14 ગાથા જો. જયપુરમાં કહ્યું છું, આકડિયામાં કહ્યું છું, તમારું ગામ શું કીધું? હિંમતનગર કહ્યું છું. આ ગાથા બધા પંડિત વચમાં થઈ છે. 14મી ગાથા. એવમ અયમ કર્મ કૃત્ય ભાવે અસમાહિતોપી યુક્ત એવ પ્રતિભાતી બાલિશાનામ પ્રતિભા સખૌ ભવબીજમ છે. આવી અંદર ટીકા. આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી. પુણ્ય પાપ વિકલ્પ શરીર વાણીથી સહિત
નથી, સહિત નથી, પણ તત્વ બે જુદા સહિત કેમ કહેવાય? પણ આશ્રવ તત્વ આશ્રવ છે, જળ તત્વ જળ છે, આત્મા તે આત્મા છે. એ આત્મ તત્વ આશ્રવ તત્વ સહી છે એમ કેમ કહેવાય? આશ્રવ આશ્રવ સહી છે, પણ આત્મા આશ્રવ સહી છે. એમ અજીવ અજીવ સહી છે, પણ અજીવ સહિત આત્મા છે. એ મિથ્યા દ્રષ્ટિ ભવનું બીજ છે. બરાબર. તો સમજાણું કાંઈ ભાવથી સ્વયં નથી, તો પણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી બાલિશારામ, અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી પાછું એમ છે. કોકે કરાયું નથી, દર્શન મોય કર્મ અજ્ઞાન કરાયું એમ કે છે. એને પાંચ પ્રતિભાથી બાલિશારામ પ્રતિભાસ. અજ્ઞાનીઓનો અજ્ઞાનમાં પ્રતિભાસ છે. શું કે આત્મા કર્મજન્ય ભાવથી સંયુક્ત જેવો પ્રતિભાસ છે. ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત અને આનંદની મૂર્તિ આત્મા છે. એ પોતાના પવિત્ર શુદ્ધ સ્વભાવ સહિત છે, પણ તે કર્મના નિમિત્તથી થયેલો પુણ્યપાપનો વિકાર અને કર્મના નિમિત્તથી થયેલી બાઈ સામગ્રી, આ બાજુ સામગ્રી અઘાતીથી મળેલી, આ બાજુ ઘાતીના નિમિત્તે થયેલા પુણ્યપાપના વિકાર, એ રહિત તત્વ છે, છતાં સહિત માનવું એ ભવનું બીજ છે. બરાબર છે મંજુભાઈ? તો સમજાણો આમાં તો સાદી વાત છે. આમાં કઈ મોટા ચોપડા ભણવાનું એવું નથી. પ્રતિભા જેવો શું કીધું? અજ્ઞાની જીવોને તે સંયુક્ત ન હોવા છતાં પ્રતિભાથી પ્રતિભાસે છે. તે પ્રતિભાસ નિશ્ચયથી સંસારના બીજરૂપ છે. એ મિથ્યાદ ભાવ પરિભ્રમણનું કારણ. જયલાલજી, પણ ન્યાયથી પણ આવ્યું કે નહીં? જો કે ભગવાન આત્મા, વસ્તુ આત્મા જેને કહીએ એ તો જ્ઞાન દર્શન આનંદ આદિ સ્વભાવ સ્વરૂપ છે. બરાબર. અને પુણ્યપાપના ભાવ કહીએ તો આશ્રવ તત્વ છે. શુભ અને અશુભ ભાવ એ આશ્રવ તત્વ છે. અને કર્મ શરીર એ અજીવ તત્વ છે. હવે એ અજીવમાં છે, આશ્રમમાં છે, આત્મામાં છે. છતાં આત્માને એનાથી રહિત હોવા છતાં સહિત માનવો એ જ મિથ્યા બહિરાત્મ બુદ્ધિ સંસારનું બીજ છે. કિશનભાઈ, વાત તો બરાબર છે કે નહીં? અરે એને વિચાર કરવો નથી, એને મંથન કરીને શું તત્વ છે તે કાઢવું નથી. એમને કાળ અનાદિથી ગાયો કે છે કે બહિરાત્મા અંતરાત્મા પરમાત્મા, બહિરાત્મા તો મિથ્યાદર્શી છે, કેમ કે તેને સમ્યક દર્શન નથી. તે કેવળ રાગ ભાવ છે. એટલે એ તો એકલો વિકારી ભાવ છે. હું એવું માને છે તે એકલો વિકાર જ છે. એને તો વાત સમજાય છે કાંઈ? બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ કેમ છે કે જે આત્માના સ્વભાવમાં પુણ્યપાપ વિકાર નથી, અજીવ કર્માદિ આત્મામાં નથી, એને પોતાના માને છે. તેથી મિથ્યા દ્રષ્ટિ નથી, એકલા વિકાર જ છે. આત્મા તો છે જ નહીં. આખો બહિરાત્મા ખુલાસો કરાવે છે. આખો બહિરાત્માનો અર્થ શું? આપણે એટલો સિદ્ધાંત કરી લેવો છે. એટલી ઓલી 14મી કરી કે આત્મામાં છે શું? આત્મામાં છે શું? કે આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ શુદ્ધ સ્વરૂપનો પિંડ આત્મા છે. બરાબર. એ આત્મામાં છે. આત્મામાં પુણ્ય ને પાપ હોય તો પુણ્ય પાપ જુદા પડે નહીં. જુદા ન પડે તો છૂટા ન પડે તો આત્મા રહે નહીં. તો આત્મામાં પુણ્ય પાપ નથી,
સ્વભાવમાં દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ આત્મામાં નથી. એ પરિણામમાં છે, આત્મામાં છે. કર્મ શરીર અજીવમાં છે, આત્મામાં છે. એમ ન માનતા આત્મા પુણ્ય પાપના ભાવ વાવો અને કર્મ શરીર વાવો, જે પરતત્વ વાવો, સ્વતત્વ પરતત્વ વાવો, એવી માનતા મિથ્યા દ્રષ્ટિની સંસારનું બીજ છે. તો સાદી વાત છે, ન્યાયથી સાબિત થાય છે. વિવેલાલજી ગ્રેજ મીઠાથી ગયું જ નથી જડીએ. ગ્રેજ મીઠાથી એટલે શું પણ એ રસમંદ તીવ્ર એ તો કોઈ ચીજ નથી. આનું કઈ તો અભવી નહીં. અનંતાનો મંદિરનો જન્મ મીઠાતો રસમંદ પડે. એથી શું મંદ પીડ્યો એ અભાવ નથી. અભાવ વિના મિથ્યાત્વનો નાશ થતો નથી. અભાવનું કારણ એટલે શું પણ અભાવનું કારણ પોતાનો આત્મા. જેનામાં સાધન પડ્યું છે, અભાવ રાગના અભાવનું સ્વભાવ સાધન છે, એ પોતે સાધન થાય છે. સમજાણું કાંઈ? એ આત્મા જ એવો છે, પરના અભાવ સ્વરૂપ છે. એટલે અભાવ સ્વરૂપ છે તો એના પરિણમનમાં અભાવ પોતાને જ કારણે અભાવ રૂપે પરિણમે છે. રાગની મંદતાને કારણે અહીં સમ્યક દર્શન પણ પરિણમે છે, એવું કઈ છે નહીં. તો સમજાય છે કાંઈ? કેવળ રાગ ભાવ જ છે. એટલે શું કીધું? બહિરાત્માને પોતાનો આત્મા જ્ઞાયક સ્વરૂપ છે તો છે નહીં દ્રષ્ટિમાં. હું ચૈતન શુદ્ધ આનંદ જ્ઞાયક છું. ભગવાને જોયેલો જો આપણે જો કેવળી પરમેશ્વરે તત્વો જોયા તો શરીર અજીવને ભગવાને અજીવ તત્વ જોયું. પુણ્ય પાપના ભાવને ભગવાને આશ્રવ તત્વ જોયું. અને એ વિનાનું આત્માથી જ્ઞાન આનંદ તત્વ જોયું. ભગવાને એમ જોયું છે. બરાબર છે. ભગવાને એમ જોયું છે કે તત્વ આમ છે, અજીવ રૂપે તત્વ છે, આશ્રુપે તત્વ છે, આત્મા રૂપે છે. હવે એવી રીતે આ ન માનતો એ આશ્રવ સહિત આત્મા માને છે. એટલે કે આત્મા હું જ્ઞાયક છું, મારા શુદ્ધ આનંદ સહિત છું, એમ ન માનતા રાગ સહિત છું. એવા બહિરાત્માને એનામાં નથી, એને પોતાનું માને છે. એવો મિથ્યાત ને રાગ જ ભાવ એકલો એની પાસે પડ્યો. બરાબર છે, લોજિક છે. બરાબર છે. મારે વકીલ છે નહીં તો હજી થશે. હજી વકીલ કરશે, હું કરશે કોણ એને સમજાવું કાંઈ? લોજિક થી તો ભાઈ બે છે કે નહીં ન્યાયથી? આમાં કઈ કોઈ ભણવું બહુ પડે એવું કઈ નથી. જુઓ, બહિરાત્મા તો મિથ્યા દ્રષ્ટિ છે, અસત્ય દ્રષ્ટિ છે. મિથ્યા એટલે અસત્ય દ્રષ્ટિ છે. અસત દ્રષ્ટિ કેમ? કે જે એનામાં નથી તેનું માને માટે અસત દ્રષ્ટિ છે. એની સત દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ તે સત દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, સદ દ્રષ્ટિ કહો, તો જ્ઞાયક સ્વરૂપ શુદ્ધ છે તેની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. મારામાં રાગ નથી, આ નથી, એનું સદદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ શુદ્ધ ચૈતન મૂર્તિ છે. એ રાગ પુણ્યપાપ ભાવો નથી. કેમ કે એક તત્વ બીજા તત્વ ભાવ કેમ હોય? તો બે તત્વ જુદા રહેતા નથી. બરાબર. સમજાણું કાંઈ? એટલે સમ્યક દર્શન નથી એટલે સાચી દ્રષ્ટિ નથી.
સાચી દ્રષ્ટિ નથી એટલે કે શુદ્ધ જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ હું છું, પુણ્યપાપ હું નહીં, કર્મ આદિ નહીં, મારામાં એની નાસ્તી છે ને પૂર્ણ આનંદ સ્વભાવની અસ્થિ છે. એવી જેને અંતર સચ દ્રષ્ટિ નથી તે સમ્યક દ્રષ્ટિ નથી. હે ચોખ્ખી વાત સમજાણું આમાં કેવળ રાગ ભાવ છે એટલે એકલો કસાય ભાવ છે. એ કસાય શબ્દ મિથ્યાત અને રાગ બધું ભાઈ એમાં આવી ગયું. મિથ્યાત અને રાગ બધો કસાય એકલો કસાય ભાવ છે. એકલો રાગ મિથ્યાત પણ એ રાગ છે. સમજાણું કાંઈ? હા ભગવાન આત્મા હાથ તત્વને સિદ્ધ કરશો કે નહીં? હાથ નહીં, આ કીર્તિ સિદ્ધ છે. હાથની શ્રદ્ધા એટલે હાથની શ્રદ્ધા એટલે શું કે આત્મા જ્ઞાય સ્વરૂપ છે તેને એ રીતે, રાગ રાગરૂપ છે તેને એ રીતે, અજીવ રૂપ છે તેને એ રીતે. અજીવથી રાગ નહીં, રાગથી આત્મા નહીં, આત્માથી રાગ નહીં, આત્માથી અજીવ નહીં. બરાબર સમજાણું કાંઈ? કર્મ આદિ અજીવ છે એનાથી રાગ નહીં, રાગ આશ્રવ તત્વ છે. અજીવથી આશ્રવ નહીં, તેમ આત્માથી આશ્રવ નહીં. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ છે. અધર પર્યાયમાંથી અધર ઉત્પન્ન કરતો વિકાર મિથ્યા બુદ્ધિ તે આશ્રવ તત્વ છે, એ સ્વભાવ નથી. ત્રિકાળી ગુણમાં નથી. એને પોતાના માન્યા, એનું નામ બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે. બુદ્ધિજી કોઈ નાટક નહીં. તેથી કેવો કસાય છે, તેથી સર્વથા બંધ છે. અકસાય ભાવ આત્મા એ તો કઈ દ્રષ્ટિમાં આવ્યો, એને જુદો પાડ્યો નથી, એને ભેગો રાખ્યો મિથ્યાત અને રાગ થઈ. એટલો મિથ્યાત અને રાગ વિશ્વ બહિરાત્માને છે. સમજાણું થાય? સર્વથા બંધ જ છે. સર્વથા વળી કોઈ કે ભાઈ કથનચિત બંધને આમ રાખો ને અનેકાંત. સર્વથા બંધ છે, અબંધ જરીએ એ અનેકાંત. સમજાણું કાંઈ? પરમાત્મા ભગવાન જેમને પૂર્ણ સમ્યક એટલે કે એને કંઈક હવે થોડો રાગ બાકી રહ્યો છે ને સમ્યક દર્શન છે એમ કઈ નથી. સમ્યક દર્શન રાગ વિનાનું પૂર્ણ થઈ ગયું છે. રાગનો સાથ નથી જેને, એ રીતે સમ્યક દર્શન પૂર્ણ થઈ ગયું છે. સમજાણું? તેમને રાગ ભાવ રંચ માત્ર નથી. સમજાણું કાંઈ? જેને રાગનો સાથ હતો સમ્યક દર્શનમાં સુગંધ એવો ભાગ પરમાત્માને રહ્યો નથી. પરમાત્માને તો રાગ ભાગ વિનાનો એક સંકેત છે. તેમને રાગ ભાવ રંચ માત્ર પણ નથી, તેથી સર્વથા બંધ નથી. ઓલાને સર્વથા બંધ છે, આને સર્વથા બંધ નથી. બે વાત લીધી. હવે ત્રીજી અંતરાત્માની લીધી. કો સમજાય છે કાંઈ? મેં ટૂંકી આમાં ટૂંકી છે એટલે ટૂંકી. એનો વિસ્તાર તો કર્યો નહીં બહિરાત્માનો. હે વસ્તુ સ્વભાવથી જે વસ્તુ બાહ્ય છે તેને પોતાના માનવી એવો જે કસાય ભાવ મિથ્યાત અને રાગ એ સર્વથા એકલો વિકાર છે એની પાસે. તે બહિરાત્માને એકલો બંધન છે, જરીએ અબંધ પરિણામ નથી. પરમાત્માને રાગ સાથનું સંકિત રહ્યું નથી. એકલું સંકિત ચોખ્ખું થઈ ગયું. સંકિત તો ચોખ્ખું નીચે છે પણ રાગનો સાથ છે એવું રહ્યું. એકલું સંકિત રહ્યું છે ને રાગ બિલકુલ છે, માટે તેને બિલકુલ બંધન છે નહીં. સમજાણું થાય? આ કીધું ને ઓલો રાગ નથી એટલું માટે એ પછી કોઈ કે સર્વતા પૂર્ણ સમ્યક દર્શન એટલે
રાગનો સાથ જોડે છે એ નથી. સરાગ સંકિત ને એમ કહેવાય ને જરી છે નહીં હો. સરાગ સંકિત તો સંકિત જ છે, પણ ઓલો સાથ હતો એ નથી. એકનું જ્ઞાન એકનું સંકિત, એથી એને બંધન છે નહીં. સમજાણું? અંતરાત્મા આવે રહ્યો ત્રીજો. આ તો સમજાયું છે. અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ. અંતર આત્મા સમ્યક દ્રષ્ટિ એટલે અંતર આત્મા કે જે જ્ઞાન આનંદ શુદ્ધ સ્વરૂપ છે તે આત્મા, એવો અંતર એવા આત્માને માનનારો તે અંતરાત્મા છે. સમજાણું? જેનામાં જે છે ભગવાન આત્મામાં અંતરમાં શું છે? જ્ઞાન દર્શન આનંદ શુદ્ધ, એવા આત્માને માનનાર તેને અંતરાત્મા કહેવામાં આવે. સમજાણું? કાંઈ ઓલા બહિરાત્માથી વિરુદ્ધ. તો આનંદ ને જ્ઞાન જ્ઞાય ભાવ સહિત છું, રાગ રહિત છું, જ્ઞાય ભાવ સહિત છું. સમજાણું? કાંઈ હા, વસ્તુ રાગ રાગમાં છે. રાગથી રાગ સહિત રાગ રાગમાં છે. આત્મામાં ક્યાં છે? કહો વિજયભાઈ, તો હવે રાગથી થશે કે નહીં એમાં લાભ? અંતરાત્મા સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને 12મા ગુણસ્થાન સુધી છે. સમજાય છે? અંતરાત્માથી બહિરાત્મા નથી, અંતરાત્માથી પરમાત્મા નથી. બરાબર છે? બહિરાત્માથી અંતરાત્મા નથી, બહિરાત્માથી પરમાત્મા નથી, પરમાત્માથી બહિરાત્મા નથી, પરમાત્માથી અંતરાત્મા નથી, અંતરાત્માથી પરમાત્મા નથી, અંતરાત્માથી બહિરાત્મા નથી. સમજાવું? કાંઈ? હવે ત્રીજા નંબરનો અંતરાત્મા એની વ્યાખ્યા ચાલે. પોલિટિક્સ સમજાય બે વાત નથી ચાલે છે. આની વાત અંતરાત્માની. અંતરાત્માને જેટલા અંશે સમ્યક દર્શન થઈ ગયું છે, જેટલા અંશે એટલે જે ભાગથી સમ્યક દર્શન નિર્મળ થયું છે તેટલા ભાગને તો કર્મનું બંધન છે નહીં. સમજાવવાનું? કાંઈ? પોતાના શુદ્ધ ધ્રુવ ચૈતન મૂર્તિ એની અંતરદ્રષ્ટિ થઈ છે. સત્ય જેવું છે તેવી દ્રષ્ટિ થઈ છે. રાગ ને અજીવ જ્ઞાન વસ્તુને પૂર્ણ શુદ્ધ સ્વભાવ સહિત તત્વ એવી અંતર્મુખ દ્રષ્ટિ થઈ છે. એને જે સમ્યક દર્શન છે, જે અંશ એટલે સમ્યક દર્શન એક ભાગે છે, એ સમ્યક દર્શનમાં જરીએ બંધનું કારણ ચોથેથી 12મા સુધી સમ્યક દર્શનથી બંધનું કારણ નથી. સમજાણું? કાંઈ? પર્યાય સમ્યક દર્શન નિર્મળ પર્યાય. સમ્યક દર્શન આત્મા ને આત્માના પૂર્ણ ગુણ સહિત છે એવી જે અનુભવમાં પ્રતીત તે પર્યાય. શું કીધું? આત્મા અને ત્રિકાળી જ્ઞાન આનંદ આદિ ગુણો એ ગુણ સહિત આત્મા છે એવી જે પ્રતીત તે પર્યાય છે. તે સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનથી બિલકુલ બંધનું કારણ સમજાણું? કાંઈ? કર્મનું બંધન નથી. અને જેટલા અંશે રાગભાવ છે, જો કે 12મે રાગ નથી, પણ અહીં તો સમૂચે વાત કરવી છે ને, જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી. અંતરાત્મા ચોથેથી 12 લીધા, પણ કઈ 12મે રાગ છે કે 11મે રાગ એ અહીં જ નથી કરવું.
ત્યાં તો અંતરાત્મા સિદ્ધ કર્યો કે અંતરાત્મા કોને કેવો? બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ, પરમાત્મા 13મા વાળા, બહિરાત્મા અંતરાત્મા 4 થી 12. હવે જ્યાં જેને રાગ છે તેવો આત્મા એ લેવો. 11-12 કે રાગ છે જેટલા અંશે રાગ ભાવ છે એ 4 થી 12. સમજાણું કાંઈ? કેટલા ગુણસ્થાન નીકળી ગયા? 6 નીકળી ગયા. 8 થી 8 હે 4 થી 12 8 રહ્યા 9 4 થી 12 9 3 12 1 2 ને 3 ઠીક 13 ને 14 બે છે ને 13 ને 14 હા 2 પાછળ 3 થઈ ગયા પાછળના 2 ને પેલા 3 9 રહ્યા. 9 માં અંતરાત્મા કહેવાય. હવે 9 ને રાગ છે અહીં પ્રશ્ન નથી. એમાંથી પાછા 2 કાઢી નાખવા રાગ વાળા. 11 ને 12 રાગ નથી. ઓલા 2 પરમાત્મામાં ગયા હતા, ઓલા 3 બહિરાત્મામાં ગયા હતા. આમાં રાગ વિનાના પાછા 11 ને 12 રાગ વિનાના 2 કાઢી નાખવા. સમજાણું? એટલે 7 રહ્યા 4 થી 10. સમજાણું કાંઈ? જેટલા અંશે રાગ ભાવ છે તેટલા અંશે કર્મનો બનશે. 4 થી 10મા સુધી જેટલે અંશે રાગ પડ્યો છે એટલે અંશે બંધન છે. રાગથી બિલકુલ સંબર નિદ્રા નથી. અહીં તો અત્યારે શુભ ભાવમાં સંબર નિદ્રા અને શુદ્ધતા ને બધું કે છે. ત્યારે કારણ ભાઈ ધૂળમાં નથી કહેતા, માનેલા કારણ બસ. સમજાણું કાંઈ? હે પર્યાયમાં છે. રાગે પર્યાયમાં છે. એ ચારિતમાં પછી લઈશું. અહીં આપણે કામ અત્યારે નથી. અહીં તો રાગ સમ્યક દર્શનની પર્યાય છે. તે બંધનું કામ નથી. રાગ છે તે બંધનું કામ છે. એટલી સમ્યક દર્શનની પર્યાયનો ભાગ રાગ છે એમ નથી કાંઈ. એ તો ચારિતમાં આવશે. સમજાણું કાંઈ? હરે જેમ કે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સંબંધી રાગ ભાવ નથી. જો ચોથા ગુણસ્થાનમાં અનંતાનુબંધીનો રાગ નથી. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ. એમાં માયા ને લોભ તે રાગ, ક્રોધ ને માન તે દ્વેષ. એમાં ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન સહિતમાં રાગ, દ્વેષ, અનંતાનુબંધી સંબંધનો રાગ નથી. કે રાગ નથી એટલું અરાગ પરિણમન છે. એ નીચે કરશે ખુલાસો. નીચે ખુલાસો કરશે સ્વરૂપાચરણ. જેટલો રાગ નથી તેટલું અહીંયા આચરણ ચોથે ગુણસ્થાને પણ છે. જે રાગનો અને દ્વેષનું જે અનંતાનુબંધી જે છે, ક્રોધમાન માયાનો લોભ, ક્રોધમાન દ્વેષ છે, માયાનો લોભ રાગ છે. તો ચોથે ગુણસ્થાને અનંતાનુબંધીના રાગ અને દ્વેષ નથી. તેટલો અંશે સ્વરૂપ સ્થિરતા છે. તેને સ્વરૂપ આચરણ નીચે કહેવામાં આવશે. એ બંધનકાર નથી એમ કે છે. સમજાણું કાંઈ? રાગ ભાવ નથી તેટલે અંશે કર્મ નથી. બાકીના અપ્રત્યાખ્યાનાવરણીનો બંધ છે. બીજી કષાયનો રાગ છે ને. ચોથા ગુણસ્થાનમાં બીજી કષાયનો રાગ કર્મને લઈને છે એમ અહીંયા પ્રશ્ન નથી. પણ કર્મના નિમિત્તના જોડાણથી પોતાને બીજા 5મા ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન રાગ છે. એટલો દ્વેષ પણ અહીં રાગ ઉપર લેવું છે ને. પ્રત્યાખ્યાનનો બંધ છે તો એને બીજી કષાયનો પણ બંધ પડે છે. એટલો રાગ જે છે એનો કષાય બંધ પડે. 5મા ગુણસ્થાને પ્રત્યાખ્યાનનો પણ રાગ ભાવ ન હોવાથી શ્રાવકને, સાચા શ્રાવકને આત્માના સમ્યક દર્શન સહિતના 2 કષાયના અભાવરૂપ ચારિત્રની પરિણતિ હોવાથી 5મા ગુણસ્થાનને તે બીજા કષાયનો બંધ નથી. ચોથામાં બીજા કષાયનો બંધ હતો, 5મામાં નથી.
को समझाय છે સાંઈ? બરાબર. પરંતુ પ્રત્યાખ્યાનો બંધ છે. પાંચમા ગુણસ્થાનમાં હજી ચારિત્રના પરિણામ નથી. એથી તેને તે પ્રકારના રાગનો બંધન પાંચમા ગુણસ્થાને છે. તો બરાબર છે. એ જ પ્રમાણે આગળ જેટલા અંશે રાગ ભાવનો અભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગ ભાવ તેટલા અંશે કર્મનો બંધ છે. બરાબર છે. ચોથા ગુણસ્થાનમાં આત્માનો દર્શન, પ્રતીત અને સ્વરૂપાચરણ છે. એટલો એને બંધનું કારણ નથી. એ સિવાય ત્રણ કષાયના રાગ છે તે તેને બંધનું કારણ છે. પાંચમે ગુણસ્થાને સ્વરૂપ આચરણ ઉપરાંત અપ્રત્યાખ્યાની બીજી ચોપડી ગઈ છે. સ્થિરતાનો વિશેષ વજો છે. એ બંધનું કારણ નથી. બે કષાયના રાગ રહ્યા તે બંધનું કારણ છે. છઠ્ઠે ગુણસ્થાને મુનિને, સાચા સંતને ત્રણ કષાયના અભાવરૂપ સ્વરૂપ સ્થિરતા છે તે બંધનું કારણ નથી. જેટલો સંજળનો રાગ રહ્યો તે તેને બંધનું કારણ સમજાવ હે સમજાવ મામા. હવે બીજો બોલ. જેટલા અંશે જીવને સમ્યક જ્ઞાન થઈ ગયું છે, સમ્યક જ્ઞાન ઉપર વજન છે. ઓલું સૂક્ષ્મ જ્ઞાન જે અનાદિનું છે એ નહીં. સમ્યક જ્ઞાન થયું છે જેટલું સ્વરૂપને અવલંબે સ્વસંવેદન રૂપ સમ્યક જ્ઞાન છે તેટલા અંશે રાગભાવ નથી. નહીં હોવાથી કર્મનો બંધ નથી. ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપને જ્ઞાનથી સ્વસંવેદન જે પ્રગટ કર્યું છે એ જ્ઞાન ભાવ તે બંધનું કારણ નથી. કારણ કે સ્વભાવ છે. સમજાવું કાંઈ? કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગ ભાવ તેટલા અંશે કર્મનો બંધ છે. સમ્યક જ્ઞાનીને પણ જેટલો રાગ ચોથા ગુણસ્થાનમાં સ્વસંવેદનનો અંશ પ્રગટ્યો છે જ્ઞાનનો એટલું બંધન નથી. જે રાગ ભાગ બાકી રહ્યો એને બંધન છે. એમ પાંચમો છઠ્ઠે એને પણ લઈ એનો ખુલાસો કરે છે. જેવી રીતે સમ્યક દર્શનનું કથન કર્યું છે તેવી રીતે સમ્યક જ્ઞાનનું પણ સમજવું. જેમ કે બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, એટલે બહિરાત્માને સમ્યક દર્શન નથી એમ કહ્યું હતું. બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. કેમ કે જે આત્મા જ્ઞાન સ્વરૂપ છે તે જ્ઞાનનું વેદન નથી. શાસ્ત્ર જ્ઞાન આદિ હોય બધું મિથ્યા જ્ઞાન છે. બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી. કારણ કે સમ્યક જ્ઞાન જે છે તો સ્વને આશ્રય વેદાતું જ્ઞાનથી જ્ઞાન કહેવામાં આવે છે. એ બહિરાત્માને નથી. અંતરનું સમ્યક જ્ઞાન વેદન જ્ઞાન, જ્ઞાનનું વેદક તે નથી. અંતર સ્વરૂપનું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે તેનું જ્ઞાન બહિરાત્માને નથી. તેને બહિરનું જ્ઞાન છે, અંતરનો. સમજાણું કાંઈ? એમ કે બહિરાત્માને સમ્યક જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે. તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી અવશ્કરનો બંધ થાય છે. ભગવાન આત્મા જેમ શુદ્ધ સ્વરૂપ પવિત્ર એને આશ્રય જેમ પ્રતીત પ્રગટ કરી તે બંધનું કારણ નથી, એમ જેટલો આત્મા શુદ્ધ ચૈતન્ય મૂર્તિને સ્વસંવેદનથી પોતાના જ્ઞાનના વેદનથી જ્ઞાનને પ્રગટ કર્યું તે અંશ બહિરાત્માને નથી. સમજાય છે? તેથી તેને મિથ્યા જ્ઞાન છે. નથી, સ્વરૂપનું જ્ઞાન નથી. બહિરાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી.
સ્વરૂપનું પ્રતીત નથી એટલે સ્વરૂપનું જ્ઞાન થયું તેથી મિથ્યા જ્ઞાન છે. 11 ને 9 પૂરો ભણેલો પણ બહિરાત્માને મિથ્યા જ્ઞાન છે. કેમ કે એમાં સ્વ આશ્રયનું સ્વસંવેદન પ્રગટ્યું નથી તેથી તેને સમ્યક જ્ઞાન હોતું. તેથી તેને પૂર્ણ રાગ બેઠવાથી જો એ 11 ભણેલો હોય 9 પૂરો ભણેલો હોય તો રાગવેશ પૂરણ છે એની પાસે. હા હા સ્વને આશ્રયનું સ્વસંવેદન જ્ઞાન નથી એટલે પૂરણ રાગવેશ છે. અનંતામ મંદિરના રાગવેશ સહિત બધા રાગ છે ને. હા 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 સમજાણું કાંઈ જુઓ ને માર્ગ તો જો માર્ગ ચોખ્ખી વાત કેટલી છે. ભગવાન આત્મા પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથે જોયો એવો શુદ્ધ પરપ્રભુ એનું જ્ઞાનનું જ્ઞાન જેને નથી તે બહિરાત્મા છે. સમજાણું કાંઈ? તેથી તેને મિથ્યા જ્ઞાન છે. તેથી તેને બધા રાગદ્વેષ પૂરા છે. તેથી તેને એકલો બંધન ભાવ છે. તેથી તેને જરીએ અબંધ ભાવ છે. સમજાણું કાંઈ? અરે જોવે તો ખરા અંદર કઈ પણ સ્વ શું પર શું એની કાંઈ ખબર ન મળે ને. એકલા પરથી માંડીને બેઠી ગયા. વ્યવહાર 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 વ્યવહારથી શું તો પરાશ્રી વ્યવહાર છે તો રાગદ્વેષ છે. સમજાણું કાંઈ? પુરાણ રાગદ્વેષ હોવાથી અવજ કર્મનો બંધ થાય છે. ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ ચૈતન્ય સૂર્ય એનું જ્ઞાન નહીં હોવાથી જે જ્ઞાન બધું છે એ મિથ્યા જ્ઞાન હોવાથી તેને પૂરા રાગદ્વેષ છે. તેથી તેને પૂરો એકલો સર્વથા બંધ જ અવશ્ય કર્મનો બંધ થાય છે. એક વાત પરમાત્મા કે જે 13મા ગુણ સ્થાને વર્તી તેમને પૂર્ણ સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. જો પૂરણ થોડું પણ થોડું કેમ થોડું થોડું આવે પૂર્ણ સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. રાગ ભાવનો બિલકુલ અભાવ નતો. રાગના સાથેનું જે જ્ઞાન છે એ પૂર્ણ નથી એમ કેવું. અહીં તો પૂર્ણ થઈ ગયું છે. રાગ ભાવનો બિલકુલ અભાવ છે. તેથી તેમને કર્મનો બંધ બિલકુલ. બે વાત રહી. હવે કેવું છે ત્રીજાની વાત આમાં અંતરાત્મા. અંતરાત્મા જે ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી છે તેમને જેટલા અંશે સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે ચોથેથી તે 12મા જેટલે અંશે સ્વ સંવેદન સ્વ આત્માને આશ્રય જ્ઞાન થયું છે તેટલું એને બંધનું કારણ નથી. સમજાવું કાંઈ? જેટલા અંશે કર્મનો બંધ નથી જેટલા અંશે રાગ ભાવ છે પાછળ ચોથેથી તે સમ્યક જ્ઞાનનો સાથે જેટલો રાગ છે તે 10મા સુધી 11-12 પછી રાગ નથી. પણ આ તો અંતરાત્મા જ્ઞાન છે. સમજાણું કાંઈ? ત્યાં તો સ્વાશ્રયની મહિમાન પર આશ્રયની બંધન એ બતાવે છે. સમજાણું કાંઈ? તેટલા અંશે કર્મનું બંધ થયું. જેટલા અંશે રાગભાવ તેટલા અંશે કર્મનું 10મા સુધી. જેટલા અંશે સમ્યક ચારિત્ર આવ્યું 3જું. હવે જેટલા અંશે સમ્યક ચારિત્ર પ્રગટ થઈ ગયું છે
જેટલા અંશે ચોથેથી હો તેટલા જ અંશે જુઓ ને આમ આવે છે કે નહીં, તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે સમ્યક ચારિત્ર પ્રગટ થયેલું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગદ્વેષ ભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ. આમાં એક સિદ્ધાંત ઉપરની જેમ અહીં પણ સમજી લેવું. જેમ કે બહિરાત્માને મિથ્યા ચારિત્ર છે, જે કઈ પુણ્ય ને પાપ મારા શરીર મારું એવું માનનાર બહિરાત્મા તો એકલો મિથ્યા ચારિત્ર છે. રાગદ્વેષનું એકલું ચારિત્ર મિથ્યા છે. સ્વરૂપનો અંશે ચારિત્ર ત્યાં નથી. સમ્યક ચારિત્ર રંચ માત્ર પણ નથી. દેખો બહિરાત્માને પુણ્ય ને પાપ થી લાભ માનનાર અથવા લાભ માનનાર નો અર્થ પુણ્ય પાપ માના છે. એનાથી લાભ માને પોતાથી જુદા માને નહીં. જૈન સંપ્રદાયમાં આવીને જૈનની વાત સાચી શું છે સાંભળવા મળે નહીં. એ કેદી સમજે બિચારાને ક્યાં રખડવું આવશે એનું. હે બધું જૈન છે. જૈન એટલે વિતરાગ ભાવ. જૈન એટલે વિતરાગ ભાવ. વિતરાગ ભાવ વિશ્વાસ થાય છે. ભગવાન આત્મા પુણ્ય શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પવિત્ર એને આશરે વિતરાગ ભાવ છે. જેટલો સ્વાસ્થ્ય વિતરાગ ભાવ તે સમ્યક ચારિત્ર તે મુક્તિનું કારણ છે. સમજાણું થાય? આ તો સીધી વાત છે. હવે આમાં કઈ મોટા પલાકાર મોટા ભણે પ્રમેય કમળ માર્ટન ને હર્ષવર્ષથી ભણે તો સમજાય હું એવું કઈ નથી. હમણાં પ્રમેય પોતે છે આત્મા. એનો કમળનું ખેલવું પોતે પોતાનું ખેલવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી એનું નામ પ્રમેય કમળ માર્ટન સૂર્ય. તો પણ આ પુસ્તકમાં બહુ આધાર કર્યો. ઘણા હિંમતભાઈ કહેતા કે પ્રમેય કમળ માર્ટન હર્ષવર્ષથી વાંચો છૂટા પડીને પણ હવે એને પણ આમાં આવી ગયું બધું ઘણું સમાધાન કરવું છે. આ પુસ્તકમાં બહુ ઘણા આધાર રાત બાદ ક્ષોળ બાદ બહુ આધાર માને. ફૂલચંદજીએ બહુ કામ કર્યું. ફૂલચંદજીએ મહેનત અત્યારે ભલે એ ભણ્યા ને પણ એને હા એનું ભણવું બરાબર સાચી શ્રદ્ધાને સંભાળી રાખી. શાસ્ત્રથી એની પાસે આધાર આપીને બહુ મહેનત છે. એને કાળ એટલો એક નીકળ્યો. મોઢે અને હિંમત ઘણી કરી. આ ત્યારે ચાલતો પંથ વિપંથ એમાં આ વાત બહાર હિંમત કરી મૂકી દુનિયા શું કે છે છોડશે મૂકને પતું એ તો પહેલો ભાગમાં કેટલું આવ્યું મળે, બીજો ભાગ પણ આ 500 પાના. આ તો બધું વાંચેલું પણ આ તો હવે બધું મેળ કરી વંચાય છે ને જરીએ નહીં તેનો કરીને ઘણું શાસ્ત્રના પંડિતપણે ભણીને એને આ મુગલને જે ટકાવી રાખ્યા સ્વઆશ્રી પરાશ્રીનો બહુ જબરદસ્ત વસ્તુની સ્થિતિ જેવી છે. અહીં તો વગર ઓલે પહેલેથી કહેતા અહીં કઈ એમને ભીણા થાય કોની બહાર સમજાણું કાંઈ શું એવું પૂર્ણ સમીક્ષા. તેથી તેને રંચ માત્ર કર્મમાં નથી. અંતરાત્માને જેટલા અંશે રાગદ્વેષ ભાવનો અભાવ તેટલા અંશે કર્મનો બંધ નથી. હવા મોહની કર્મના બે ભેદ છે. જો હવે આવ્યું દર્શન મોહ ને ચારિત્ર. દર્શન મોહના ઉદયથી મીઠા દર્શન થાય છે અને ચારિત્ર મોહના ઉદયથી મીઠા ચારિત્ર થાય છે. જેવો બે બોલ દર્શન મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા દર્શન થાય છે. ચારિત્ર મોહનું નિમિત્ત છે ત્યાં મિથ્યા ચારિત્ર થાય છે. જો આમાંથી સ્વરૂપાચરણ ચારિત્ર કાઢશે હે મોટી તકરાર છે ને સ્વરૂપાચરણ ચારિત્ર ન હોય ન અરે ભગવાન શું કરે શું
અરે મૂળમાં નથી, મૂળમાં જેને અંદર અહીંયા આચરણ નથી આવ્યું અને ચોથું ગુણ ક્યાંથી લેવું? સમજાણું કાંઈ? કારણ કે અનંતાનંદની પ્રકૃતિ ચારિત્રમોની પ્રકૃતિ છે. હવે ગયા પછી કાંઈ થયું કે શું થયું અહીં એ તો ઓલા સંયમનું નામ ન અપાય એ અપેક્ષા બીજી વાત છે. તો 5 છઠ્ઠે સંયમ જ્યાં જ્યાં લખાણ તો ઘણા એ આવે, ચોથે સંયમ નથી, ચોથે અસંયમ છે, એ બીજી વાત છે. પણ આ ચારિત્ર જે અનંતાનું મંદિરની પ્રકૃતિનો અભાવ એટલું સ્વરૂપ ન હોય સ્થિરતા, તો અનંતાનું મંદિરનો અભાવ કર્યો શું? હે તમારામાં તો આ વાત છે જ નહીં કઈ સ્વરૂપ. આ તો જેમાં છે એની તકરારમાં ના પાડે છે. આ તો દાખલો જેનામાં છે પાઠમાં એ ના પડે કે નહીં 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 એને પોતાને નથી ને નહીં નથી તે પણ બાપુ સાંભળતો છો ભાઈ. જાણો જેટલો તે કસાયનો અભાવ થતો જાય છે તેટલો તેને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. બે હારીજીનો દર્શનનો અભાવ થઈ ને સમ્યક દર્શન થયું એ આ નાસ્તી થઈ લીધું. આમ સ્વરૂપની પ્રતીત થઈને સમ્યક દર્શન થયું એ અસ્થિતિ છે. આમ આમ અનંતાનું મંદિર ગયો, ચારિત્રમાં ગયો અને આ થયું એ નાસ્તી છે. સ્વરૂપની આશ્રય કરીને સ્થિરતા થઈ એ અસ્થિતિ છે. એ તો કથનની પદ્ધતિ છે. એમાં એક નિમિત્તનું લખાણ છે ને શાસ્ત્ર. અહીં શું કેવું છે કે જેટલો તે કસાયનો ભાવ થતો જાય એમ શબ્દ છે. તેટલો તેને સમ્યક દર્શન અથવા સમ્યક ચારિત્રનો વિકાસ થતો જાય છે. એટલે કસાય એટલે મિથ્યા ગયું સમ્યક દર્શન, અને અનંતાનું મંદિર ગયો અને સ્વરૂપ સ્થિરતા ગઈ થઈ. જેમ કે દર્શન મુનિનો અભાવ થવાથી સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય છે. પર્યાય એને ગુણ કહેવામાં આવે છે. સમજાવું ખાય? એ ગુણ પર્યાય પ્રગટ. ગુણ તો પ્રગટ ક્યાં થાય? ગુણ તો ગુણ છે, પર્યાય પ્રગટ થાય. સમજાણું કાંઈ? સમ્યક શ્રદ્ધા નામના ગુણની પર્યાય પ્રગટ થાય છે. અને હવે આ જો આ વજનાય છે અનંતાનંદી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાત્મ ચારિત પ્રગટ થાય. હે એ અભાવ થાય ત્યારે નાસિથી કથન ને સ્થિરતા થાય ત્યારે અસ્થિતિ કથન. બે એક જ વાત છે. 8 કર્મના ક્ષયથી મુક્તિ થાય તે નિમિત્તથી કથન, વ્યવહારનું કથન. પોતાના પુનઃશુદ્ધની પ્રાપ્તિ કરે તો મુક્તિ થાય અસ્થિનું કથન. એ કથન તો બે સમજાવન છે. સમજાણું કાંઈ? કથન પણ બે વસ્તુ છે ખરી ને. વસ્તુ જે છે છે મોક્ષયા એમ કે મોતી ક્ષય છે. અહીંથી તો સ્વરૂપની સ્થિરતા કરી માજે જથા ક્યાં પહોંચ્યું. આવી ઠીક છે ને હરી આવે કાળે માન મનુષ્યદેહ મળ્યો બાપુ. આ નહીં ઝાલ્યો દેશે. આ તો એક સપનામાં જેમ છે. સપનું એ કઈ મોટું કે આ તો બહુ અનંત કાળના હિસાબે માણસનો 50, 60, 70 પોણો હો રહી તે ગણતરી છે. હે થોડો કાળ ભાઈ એમાં કરી લે બાપા. હાજર છોડી દે, સચ હોય એનું શરણ લે. હે પાછા આવા સમય નહીં મળે. જગતના ઝઘડા એની મફત હું અટકીશ નહીં ત્યાં. જોવો ને કે છે ભગવાન દર્શનનો અભાવ અને સ્વરૂપની પ્રતીતિ એથી થયું સમ્યક. અનંતાનું મંદિરનો અભાવ અને સ્વરૂપમાં થઈ સ્થિરતા એનું સ્વરૂપ આચરણ ચારિત્ર. સમજાય છે? અને હવે આમાં લાંબા શાસ્ત્રના આધાર દઈને કામે શું હતું? પણ આત્મા જે રાગદ્વેષમાં અટકીને પ્રતિ વિરુદ્ધમાં હતો
એ પ્રતિ સમ્યક તરફ થઈને કઈ ઠેર્યો ત્યારે દર્શનને અનંતનો ભાવ થયો ત્યારે અહીં સમ્યક દર્શન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પેટ્યું. સંયમ રૂપ ચારિત્ર નહીં, સ્વરૂપનું આચરણ. એમ સ્વરૂપનું આચરણ, સ્વરૂપ છે તેનું આચરણ પેટ્યું. સ્વરૂપથી વિરુદ્ધ જે રાગદ્વેષનું એકલું અનંતાનંદનું આચરણ હતું એ ગયું. હતું આવું સ્વરૂપાચરણ તમારે ક્યાંય આટલા તો ભણ્યા હતા? એમાં બહુ ભણ્યા હતા ભાઈ એનામાં. શુદ્ધ ભાવની વાત જ સુખ કરતા કરતા કલ્યાણ. પેલા આવી જઈશું આપણે પાને 98 પેલા આમાં આવી જશે 98 એમાં આવી જશે. સમ્યક દર્શન સ્વરૂપાચરણ રૂપ ચારિત્રનો ઘાત કરે છે. જો મિથ્યાત્મ અનંતન ચાર કસાય છે તે સમ્યક દર્શન સ્વરૂપાચરણ તેને ઘાત કરે. જો 98 પાને પેલા આવી ગયું. 98 પાનમાં વચમાં છે ભાવાર્થ નહીં, 5મી લીટી ચોથી છે. તેમાંથી ચોથી લીટી છેલ્લો ત્રીજો છેલ્લો ભાગ. તેમાંથી મિથ્યાત અને અનંતની ચાર કસાય તે સમ્યક દર્શન સ્વરૂપચારનો ઘાત કરે છે. 98 પાને ભાવાર્થના ત્રીજી લીટી પછી વાંચતા હાર લાગે ને હું સમજાણું. સમ્યક દર્શનમાં આત્માની જ્યાં સમ્યક સત્ય પ્રતીતિ સ્વરૂપની થઈ એ સ્વરૂપની પ્રતીતિની સાથે એક કસાઈ ગયો એટલી પ્રતીતિ સાથે સ્વરૂપની પ્રતીતિ સ્વરૂપમાં સમજે. સમજાણું કાંઈ? આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ જ્ઞાયક એ પુણ્ય પાપના રાગ શુભાશુભ રાગ રહિત એવા આત્માની અનંત જ્ઞાન આદિ સહિત એવા જ્ઞાયક ભાવ હોય એમ કીધું શાસ્ત્ર. જ્ઞાયક ભાવ કીધું, મોટું ભાવ વાન વસ્તુ ને જ્ઞાયક ભાવ એટલો ભાવ. એ ભાવ એ આત્મા એમ અંતરમાં પ્રતીત થતા સમ્યક દર્શન થયું. એ સ્વરૂપ પ્રતીતિ થઈ. સ્વરૂપ પ્રતીતિ એની હારે જરી સ્થિરતાનો અંશ અનંત એ સ્વરૂપ આચરણ છે. બોલી સ્વરૂપ પ્રતીતિ આ સ્વરૂપ આચરણ. સમજાણું કાંઈ? ત્રણે ભેગા આવી ગયા. શુદ્ધ સ્વરૂપ પંચપાપના વિકલ્પ જ્ઞાનો નિર્વિકલ્પ ભગવાન એનું ભાન કરીને પ્રતીત તે સ્વરૂપ પ્રતીતિ, એનું જ્ઞાન તે સ્વરૂપ જ્ઞાન, એમાં અંશ એક સ્થિરતા છે સ્વરૂપ આચરણ. ત્રણેય અંશ ચોથે ગુણસ્થાને હોય તો બરાબર છે. એ વર્ષ પહેલા તમે જમકી ગયો હતો. જઈને ઉત્પાદનનો સમય એક જ છે. સમજાણું કાંઈ? ઉત્પાદન બે બે સમય છે. પહેલા સમય બે ને બીજો સમય ઉત્પાદ. ઉત્પાદ ભાઈ ધ્રુવ ઉત્તમ સાત અચારિત્ર નો વ્યય, ચારિત્ર નો ઉત્પાદ, ધ્રુવ ને કાયમ. હે એનો એક જ એક સમય છે તેનો. અરે સમજાણું? એને સ્વરૂપાત્મનું ચારિત્ર અસ્તિત્વ લીધું છે ને. ન્યાવલન નાસ્તિક લીધું. આ જાય કામ થાય. અપ્રત્યાય ખ્યાવરની ચોકડીનો અભાવ થવાથી દિશારીતે પ્રગટ થાય છે શ્રાવકને. સ્વરૂપ આચરણ ઉપરાંત સ્થિરતા શાંતિ વિશેષ છે. જે ચોથા ગુણસ્થાનમાં સરાવાર્થ સિદ્ધને નથી, એથી એ પાંચમા ગુણસ્થાનમાં શાંતિ વિશેષ છે અંદર. ત્યારે અત્યાર ચોકડીનો અભાવ થવાથી દેશપંચનું, પ્રત્યાકરણની ચોકડીનો અભાવ થવાથી સકલ ચારિત્ર પ્રત્યું, સંજમ ચોકડી 9 નો અભાવ થવાથી સાત ચારિત્ર.
આ રીત્યા મૌની કર્મની પછી પ્રકૃતિ જો રાગ દ્વેષ થવામાં નિમિત્ત કારણ છે. એ પછી પ્રકૃતિ રાગ દ્વેષ થવા નિમિત્ત કારણ છે અને પ્રકૃતિનો અભાવ એટલો અહીંયા અરાગ પરિણામમાં થવામાં અભાવ એનું નિમિત્ત છે. સમજાણું કાંઈ? 25 પ્રકૃતિ રાગ દ્વેષ થવામાં નિમિત્ત અને એ જ પ્રકૃતિનો અભાવ ત્યાં અરાગ પરિણામમાં થવામાં નિમિત્ત, અભાવ નિમિત્ત. એમાંથી ચોથે અનંતાનુબંધ આદિ ન હોય એટલું સિદ્ધ કરીને એટલો એને બંધ છે. જેટલો રાગ છે તે બંધ વિશેષ. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.